જૂનાગઢમાં સફાઈ કામદાર યુનિયન અને વાલ્મીકી સમાજના પ્રમુખની ચૂંટણીમાં બબાલ થઈ। મારું નામ વિજય એમ વાળા, હું સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું। આજે 14 તારીખના રોજ અમારા વાલ્મીકી સમાજના પ્રમુખશ્રી તેમજ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખશ્રીની તેમજ હોદ્દેદારોની ચૂંટણી હતી। એ ચૂંટણીને લઈ અને દુવારા ચોક વાલ્મીકવાસ ખાતે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા અને પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટવા માટે બધા એકત્ર થઈ અને ચર્ચા કરતા હતા। ચૂંટણીની અંદર અમારા વખતના ઠરાવ અને નિયમો મુજબ અને અમારા બાપ દાદા જે રીતના ચૂંટણી કરતા હતા એ રીતના ચૂંટણી કરવાની નક્કી થયું હતું અને આંગળી ઊંચી કરી અને જે વધારે ઉમેદવારની ફેવરમાં આંગળી ઊંચી થાય એ ઉમેદવાર વિજેતા ગણાય એ રીતના ચૂંટણી કરવાના હતા। તો હરીફ ઉમેદવાર દીપકભાઈ રવજીભાઈ વાઘેલા અને તેમની સામે હતા દિનેશભાઈ દેવજીભાઈ ચુડાસમા। દિનેશભાઈ દેવજીભાઈ ચુડાસમાના સમર્થનમાં હજારો લોકોએ હાથ ઊંચા કર્યા। તો દીપકભાઈ રવજીભાઈ વાઘેલાના સમર્થકો અને તેમના કુટુંબજનોએ આ ચૂંટણીમાં ઉદ્ધતતાભર્યું વર્તન કર્યું અને અમુક લોકોની સાથે મારકૂટ કરવા માંડ્યા અને ગાળાગાળું કરવા માંડ્યા અને આજના જે આ ચૂંટણીમાં વિઘ્ન પહોંચાડ્યું છે અને બધાના માન અપમાન કરવા માંડ્યા ને જેના કારણે આજે અમે સૌ હજારોની સંખ્યામાં એ ડિવિઝને પહોંચી અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવા એ ડિવિઝન પહોંચ્યા છે।